અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે ચોરી સોના ચાંદીના દાગીના 1.97 લાખનો મુદ્દામાલ મૂળ માલિકને સુપરત કર્યા હતા। એ ડિવિઝન પોલીસે ઝડપી પાડેલા સાયકો ચોર પાસેથી રિકવર કરેલ 1.97 લાખનો મુદ્દામાલ કોર્ટની મંજૂરી મેળવી પરત કરવામાં આવ્યો હતો। શક્તિનગર ખાતે થયેલ ચોરીનો ભેદ ગણતરીના સમયમાં ઉકેલી નાખીને રીધા અંટરના રાજ્ય સાયકો ચોરને ઝડપી પાડ્યો હતો। બનાવની વિગતો અનુસાર ગત 16 નવેમ્બર 2024ના રોજ અંકલેશ્વર શક્તિનગર ખાતે તસ્કરોએ લાખો રૂપિયાની મત્તા પર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા, જેને ગણતરીના કલાકોમાં અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ દ્વારા ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને સુરતના કિમના મુલત ખાતે પહોંચી રાધેશ્યામ સોસાયટી ખાતે તેના ઘરમાંથી જ ઝડપી પાડ્યો હતો। પોલીસે રીઢા ચોર પાસેની બાઇક તેમજ ચોરી ગયેલ દાગીના મળી 2.44 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો। નંદુરબાર મહારાષ્ટ્રના રીઢા ચોર સામે 58થી વધુ ગુણ મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન ખાતે દાખલ થયા છે, જેમાં પોલીસ દ્વારા ચાંદીના કડા, ચાંદીની ચેઇન, સોનાની વીંટી નંગ 3, સોનાના પેન્ડલ, ચાંદીની લકી, ચાંદીના નજરિયા, સોનાની ચેઇન અને મંગળસૂત્ર રિકવર કર્યું હતું। કુલ 1,97,012 લાખના મુદ્દાને કોર્ટની મંજૂરી મેળાઈ પોલીસ દ્વારા તેના મૂળ માલિકને આજરોજ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત કરવામાં આવ્યા હતા। પોતાની ચોરી થયેલ દાગીના પરત મળતા પરિવારના ચહેરા પર સ્મિત રેલાયું હતું। ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ શહેરી ડિવિઝન પીઆઈ પીજી ચાવડા દ્વારા અને ટીમ દ્વારા સમગ્ર ચોરીના ગુનો ભેદ ગણતરીના સમયમાં ઉકેલી નાખી ચોરી થયેલ સામાન પરત મેળવ્યો હતો।